નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 12 ભારતીય લોકશાહી બીજું લેક્ચર, જેની અંદર મિત્રો આપણે લોકશાહીની અંદર લોકમતમાં ઘડતરના માધ્યમો વિશે જોયું હતું. એમાં મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમની સંકલ્પના વિશે જોઈ ગયા હતા. હવે મિત્રો આ જે મુદ્રિત માધ્યમ કોને કહેવામાં આવે છે, તો મુદ્રિત માધ્યમ એટલે કે દેશ અને દુનિયાની ઘટના એવી લોકોને જાણકારી અને માહિતી આપનારા જે દૈનિક સમાચાર પત્રો છે, પાક્ષિકો છે એટલે કે દર 15 દિવસે, સાપ્તાહિકો છે એટલે કે દર 7 દિવસે જે અંકો મેગેઝિનો બહાર પડે છે તે, અને એ ચોક્કસ પ્રકારના સામયિકો જેવા માધ્યમોને મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આધુનિક સમયની અંદર દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, એના વિશે માહિતી મેળવી શકે એ માટે દૈનિક સમાચાર પત્રો, પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામયિકો એનું મહત્ત્વ વધારે પ્રમાણે રચાય છે. એટલે કે ચૂંટણીની અંદર મુદ્રિત માધ્યમો કયા કયા છે તે વિશે લખો, તો આ પણ 1 માર્ક્સનો મિત્રો પ્રશ્ન છે. અને આવા માધ્યમની અંદર જે વિગતો છપાઈને આવે છે એ વિગતો લોકો વાંચી શકે છે, જાણકારી મેળવી પોતાના અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર પણ કરી શકે છે. એટલે કે મિત્રો દૈનિક પત્રો, સમાચાર પત્રો, પાક્ષિકોની અંદર જે માહિતી આવે છે એ બધી કંઈ પૂરેપૂરી સાચી આવતી નથી. અમુક એની અંદર થોડુંક વધારે પ્રમાણમાં ભેળવીને પણ એની અંદર છાપવામાં આવે છે. આ રીતે વ્યક્તિ આની જાણકારી પેપરો, માધ્યમો વાંચી, દૈનિક સમાચાર પત્રો વાંચી અને એની વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવે એવું પણ બની શકે છે. હવે આ સમાચાર પત્રમાં જે માહિતી આવી હોય એના દ્વારા એ વ્યવસ્થિત રીતે પોતાના તારણ એટલે કે એક નિર્ણય ઉપર આવી શકે છે. છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે. એક જ વસ્તુ સમાચાર પત્રોની અંદર છપાયેલી હોય પરંતુ એના મતો અલગ અલગ આપે છે. આ અભિપ્રાયોની વિગત સાચી હોય છે, તટસ્થ હોય છે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય એ ખૂબ જ જરૂરી છે. જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાવે, જો એના પર દુશ્મનાવટ હોય કે કોઈ પણ પ્રકારનો એની સાથે અણબનાવ બન્યો હોય, બંને વચ્ચે વિખવાદ ચાલતો હોય, તો એ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટો લોકમત ઊભો થવાની પણ સંભાવના ઊભી થાય છે. અને આ ખોટો લોકમત થવાને કારણે સરકાર જે છે એ પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું પણ ન બને. તે માટે અખબારી સ્વાતંત્ર્ય એટલે કે વર્તમાનપત્રો જે છે એનું સ્વાતંત્ર્ય હોવું એ અત્યંત જરૂરી છે. આપણો ભારત દેશ છે એ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો હોય. એટલે પ્રાદેશિક વિવિધતા, દરેક પ્રદેશના વ્યક્તિઓ અલગ અલગ છે, એની ભાષા અલગ અલગ છે, પહેરવેશ, ખોરાક, આ બધું એની પ્રાદેશિક વિવિધતાઓ ભારત ધરાવે છે. એટલે કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ કયો છે મિત્રો? ભારત છે. એ આબોહવાવાળો પાઠ આવશે એની અંદર આપણે મિત્રો જોઈશું. અને આ વિવિધતાને કારણે પ્રાદેશિક ભાષાની અંદર સ્થાનિક અખબારો વાચકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એટલે કે જે પ્રદેશની અંદર જે ભાષા ચાલતી હોય એ પ્રમાણે એના વર્તમાનપત્રો છાપી અને એને માહિતગાર કરવામાં આવે છે. આ એક પ્રકારના મુદ્રિત માધ્યમો છે. આ ઉપરાંત તેઓ લોકમત ઘડતરની અંદર પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ મિત્રો ઘણું બધું ઓછું છે તેવા દેશ કે પ્રદેશની અંદર મુદ્રિત માધ્યમો જે છે એ લોકમત કેળવવાની અંદર અસરકારક સાબિત થતા નથી. એટલે કે જેને અક્ષરજ્ઞાન નથી મેળવ્યું એ મુદ્રિત માધ્યમો વાંચી નથી શકવાનો, અને એ વાંચે નહીં એટલે એને એના વિશે કોઈ પણ પ્રકારની માહિતીની ખબર એ પડવાની નથી. એટલા માટે જ્યાં શિક્ષણ ઓછું છે ત્યાં મુદ્રિત માધ્યમો એ અસરકારક રીતે સાબિત થતા નથી. આમ છતાં મુદ્રિત માધ્યમો છે એના સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો એ પોતાના દૈનિક પત્રો એટલે કે દરરોજ આવતા જે વર્તમાનપત્રો છે તે મુખપત્રોનું પ્રકાશન એટલે કે પોતાની જાતે છાપેલા કેટલાક પ્રકાશનો, સરકાર દ્વારા અનેક પ્રકારના સામયિકો, જે માહિતી ખાતું છે દરેક જિલ્લાની અંદર માહિતી નિયામકની કચેરી આવેલી છે ત્યાં મિત્રો આવા પુસ્તકો મળે છે. અને આ માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે. આ થયું એનો મિત્રો એને મુદ્રિત માધ્યમ. એટલે કે ચૂંટણીના મુદ્રિત માધ્યમો વિશે નોંધ લખો એવું પણ પૂછી શકાય છે. ચૂંટણીના મુદ્રિત માધ્યમો કયા કયા છે
એ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય છે. એ જ રીતે મિત્રો બીજી ટૂંકનો છે વીજાણુ માધ્યમ. વીજાણુ માધ્યમો કયા કયા છે? આ 1 માર્ક્સનો પ્રશ્ન છે. ટૂંકનો છે 3 માર્ક્સની પ્રશ્ન છે. વીજાણુ માધ્યમ એની સંકલ્પના મિત્રો સમજી લઈએ તો દેશ અને દુનિયાની ઘટનાઓની અને લોકોને જાણકારી કે માહિતી આપનાર, દેશ અને દુનિયાની ઘટનાની એ લોકોને જે માહિતી આપે છે અને જાણકારી આપે છે એવા રેડિયો છે, ટેલિવિઝન અને સિનેમા જેવા માધ્યમોને આપણે વીજાણુ માધ્યમો તરીકે ઓળખીએ છીએ. હવે આ ટૂંકનાની અંદર પૂછી શકાય છે મિત્રો કે વીજાણુ માધ્યમ તો લોકમતની અંદર, એટલે કે લોકમત આગળ આપણે કહી ગયા કોને કહેવામાં આવે તો લોકશાહી પદ્ધતિની અંદર પુખ્તવય મતાધિકાર દ્વારા ઊભા થતા પ્રજાના મત મિજાજને આપણે લોકમત કહીશું. અને આ લોકમતના ઘડતરની અંદર રેડિયો છે, ટેલિવિઝન છે, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય એટલે કે દ્રશ્ય એટલે જોઈ શકાય અને શ્રાવ્ય એટલે કે સાંભળી પણ શકાય એવા માધ્યમોનું સ્થાન એ મહત્ત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય, જ્યાં ભણેલા ગણેલા વ્યક્તિઓ નથી, અક્ષર જ્ઞાનનું પ્રમાણ ઓછું છે, ત્યાં આ વીજાણુ માધ્યમો ઘણા અસરકારક નીવડ્યા છે. કારણ કે એ સાંભળી શકે છે અને જોઈ શકે છે, એટલે એ સમજી શકે છે. પરંતુ વર્તમાનપત્રો કે સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્ત્વ, એટલે કે આજે વીજાણુ માધ્યમોનું મહત્ત્વ વધારે જોવા મળે છે. એટલે કે મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમ વચ્ચેનો તફાવત સમજાવો, આવો 3 માર્ક્સનો પ્રશ્ન પણ મિત્રો પૂછી શકાય છે. અને દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ જોઈ શકે છે. એટલે કે મિત્રો દેશની અંદર કોઈ પણ પ્રકારની ઘટના થઈ હોય તો એ તાત્કાલિક આ વીજાણુ માધ્યમો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારે મિત્રો સૌથી ફાસ્ટ અને ઝડપી જે છે એ મોબાઈલ નેટવર્કિંગ માટે વીજાણુ માધ્યમ ખૂબ જ અસરકારક નીવડ્યું છે. એટલે કે એના સુધી એ સરળતાથી પહોંચી શકે છે. ધારાવાહિકો એટલે કે કોઈ પણ પ્રકારની એવી નાટકો દ્વારા, ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે પછી અસ્પૃશ્યતા નિવારણ છે, દહેજ પ્રથા છે, શોષણ છે, ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓની રજૂઆત એ અસરકારક રીતે આ વીજાણુ માધ્યમો દ્વારા એનો લોકમત કેળવી શકાય છે. આધુનિક સમયની અંદર જો મિત્રો જોઈએ હાલના સમયમાં તો ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટ આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચારો, ધારાવાહિકો, નાટકો અને ફિલ્મોનો આનંદ માણે છે. અને મોબાઈલની અંદર આ બધી જ વસ્તુઓ તમે મિત્રો જોઈ શકો છો. આજે વીજાણુ માધ્યમ છે એ દ્વારા રજૂ થતી જે વિકૃત, એટલે કે જે પરિસ્થિતિને અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિમાં બીભત્સ, એટલે કે એને જોઈ શકાય નહીં તેવી, ડર લાગે તેવી અને હિંસાની માનસ પર ખરાબ અસર પણ થઈ શકે છે. વીજાણુ માધ્યમની અંદર કોઈને ડર આપતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ થઈ હોય તેવી, કોઈ હિંસા થઈ હોય તેવી, તો આવી પ્રવૃત્તિઓ એ મનુષ્ય ઉપર ખરાબ અસર પાડી શકે છે. આવા મહત્ત્વના માધ્યમની અંદર અયોગ્ય પ્રસારણ ન થાય, આવા જે દૂરદર્શન છે, ટેલિવિઝન છે, મોબાઈલ છે, એના ઉપર અયોગ્ય પ્રકારના પ્રસારણો ન થાય અને તેના ઉપર યોગ્ય નિયંત્રણ મુકાય એ ખૂબ જ જરૂરી છે. વીજાણુ માધ્યમની અંદર પ્રસારિત થતા જે વિવિધ અને બીભત્સ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો છે અને રાજકીય પક્ષો છે અને સ્વૈચ્છિક સંગઠનો છે એ યથાયોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીની અંદર આવકારે છે. એટલે કે જો આવા બીભત્સ મેસેજો આવતા હોય કે એનું પ્રસારણ થતું હોય તો એના માટે જે રાજકીય પક્ષો છે કે સ્વૈચ્છિક સંગઠનો છે એ એના માટે આંદોલન કરે એ લોકશાહીની અંદર આવકારવા લાયક છે, એને અવગણ્યા નથી. આજે આપણે ટેકનોલોજી એટલી બધી ઝડપથી વિકાસ થઈ ગયેલો છે, ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા પણ સતત લોકો એકબીજાના સંપર્કમાં રહી અને પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય પણ કરે છે. મિત્રો અત્યારે પેજર કરીને પહેલાં એક આવતું હતું વીજાણુ માધ્યમ, એ અત્યારે બંધ થઈ ગયેલું છે. મિત્રો આ પેજરની અંદર એવું હતું મિત્રો કે પહેલાં નેટવર્કિંગ જે હતું મોબાઈલનું એ આટલું બધું વિકસિત હતું નહીં, એટલા માટે પ્રેઝરની અંદર તમે કોઈને ફોન કરો કે મેસેજ મોકલો તો એ મેસેજ વ્યક્તિ સુધી પહોંચી શકતો હતો, એવું પ્રેઝર આવતું હતું. અત્યારે એ મિત્રો બંધ થઈ ગયેલું જોવા મળે છે અને એની જગ્યાએ મોબાઈલની બોલબાલા વધારે પ્રમાણમાં થઈ ગયેલી છે. આજે વીજાણુ માધ્યમોનો આપણે બહોળા પ્રમાણની અંદર ઉપયોગ કરતા થઈ રહ્યા છે,
ટેલિવિઝન છે, રેડિયો છે, ખાનગી રેડિયો એટલે કે FM છે, જે સુરત FM છે, અમદાવાદ FM છે, આવા ઘણા બધા જિલ્લાઓની અંદર FM આવે છે. એના ઉપરથી આધુનિક સમયની અંદર લોકમત કેળવવા માટેના જે વિશિષ્ટ માધ્યમો છે આ બધા વિજાણુ માધ્યમો છે. આ ઉપરાંત તટસ્થ વિગતો, ચોક્કસ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયની અંદર જો કોઈ ઘટના બની હોય અને એની માહિતી ઝડપથી જો એ ફેલાવી હોય તો એ આ વિજાણુ માધ્યમો દ્વારા ફેલાઈ જાય છે. ખોટી વિગતોને આધારે ક્યારેક ખોટો લોકમત પણ કેળવાઈ જવાનો ડર એ વિજાણુ માધ્યમોને કારણે રહે છે. વિજાણુ માધ્યમ દ્વારા કોઈ પણ વિવિધ પ્રકારના સર્વ લોકમત કેળવવાનું કાર્ય કરે છે. વિજાણુ માધ્યમો દ્વારા બધાનો મત કેળવવાનું કાર્ય પણ કરે છે. કોઈ ચોક્કસ વિગતોને આધારે વિજાણુ માધ્યમ દ્વારા કોઈ ચોક્કસ લોકમત આધાર જાણવા કે સર્વે કરવા પણ એની માટે કાર્ય કરવામાં આવે છે. ચૂંટણી સમયે એટલે કે ચૂંટણી થતી હોય ત્યારે ઓપિનિયન પોલ એ પણ રજૂ કરવામાં આવે છે. મિત્રો, આ ઓપિનિયન પોલ છે એ પણ એક સંકલ્પના છે. ઓપિનિયન પોલ કોને કહેવામાં આવે છે? તો ચૂંટણી સમયે વિજાણુ માધ્યમ દ્વારા ચોક્કસ વિગતોને આધારે સર્વે કરી ચૂંટણી સમયે વિજાણુ માધ્યમ દ્વારા ચોક્કસ વિગતોને આધીન કરી સર્વે કરી અને લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે એટલે કે લોકો કયા પક્ષ તરફ વધારે પ્રમાણમાં ઢળી રહ્યા છે, જઈ રહ્યા છે તેનો અંદાજ દર્શાવાય તેને ઓપિનિયન પોલ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી સમજી લઈએ, ઓપિનિયન પોલ સંકલ્પના છે મિત્રો, 2 માર્ક્સની પૂછાય છે કે ચૂંટણી સમયે વિજાણુ માધ્યમ દ્વારા ચોક્કસ વિગતોને આધારે સર્વે કરી લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ દર્શાવાય તેને ઓપિનિયન પોલ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક વખતે આ ઓપિનિયન પોલ હોય છે એ વિશ્વસનીય પણ હોતા નથી. હવે હાલના સમયની અંદર આપણે જોઈએ તો વિજાણુ માધ્યમો છે એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. લોકશાહીની અંદર લોકો અને સરકારે ધીરજ રાખવી એ ખૂબ જ જરૂરી થઈ પડે છે. લોકશાહીની અંદર લોકોએ અને સરકારે બંનેએ શું રાખવી પડે છે? ધીરજ રાખવી એ પણ ખૂબ જ જરૂરી થઈ પડે છે. લોકોની વાત, વિચાર કે વિગત, લોકો જે વાત કરી રહ્યા છે તે, લોકોના મનમાં કયો વિચાર ચાલી રહ્યો છે તે, એમની વિગતો કઈ છે તે એ સરકાર સુધી પહોંચે અને સરકારની વિવિધ યોજનાઓ જે છે એ વિગતો તથા સરકારની જે સિદ્ધિઓ છે ક્યાં સુધી એને લઈ જવો છે અને એ બધી જ સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની અંદર આ વિજાણુ માધ્યમો એ ખૂબ જ ઉપયોગી થઈ પડ્યા છે. આજે રેડિયો છે, દૂરદર્શન છે, ટેલિવિઝન છે, તેમજ અંતરિયાળ પ્રદેશો એટલે કે જે પર્વતીય વિસ્તારોની અંદર રહે છે તેવા લોકો, આમ ડાંગ વિસ્તાર છે, પછી ગુજરાતની અંદર જોઈએ તો ડાંગ વિસ્તાર છે, સાપુતારાની નજીકમાં આવેલો છે તે, ત્યાંથી નીકળ્યા તો પંચમહાલની અંદર છે, પંચમહાલની અંદર છે એ દાહોદ છે, આ બધા જે વિસ્તારો છે એ દૂરદર્શન અસરકારક જે છે એ કયા માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે? તો એ લોકો સુધી સિદ્ધિઓ પહોંચાડવાની અંદર અંતરિયાળ પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી, સાંભળવાનું જ માધ્યમ હોય છે, કયું? રેડિયો. એ અસરકારક માધ્યમ બની શક્યું નથી. રેડિયોની સરખામણીની અંદર આપણે જોઈએ તો ટેલિવિઝન ઉપર જે પ્રસારણ કાર્યક્રમો થાય છે એ ખૂબ જ ખર્ચાળ પણ હોય છે અને એ ખર્ચાળ હોવાને કારણે વિજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યા છે. ભલે ખર્ચો થાય છે પરંતુ એ લોકો માટે એક એનો ઉપભોગ કરવાનું એ સાધન બની ગયેલું છે દૂરદર્શન, ટેલિવિઝન. લોકશાહીની અંદર લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્ત્વ આપીને જ પોતાનો લોકમત રજૂ કરે છે. રાષ્ટ્રના હિતમાં હોય એવો મત આપીને જ લોકમત રજૂ કરે છે. એવી અપેક્ષા પણ એ લોકો પાસે રાખવામાં આવે છે. હવે લોકશાહીના પ્રકાર કેટલા છે? તો મિત્રો, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. એની અંદર મિત્રો આપણે જાણીએ તો સંસદીય લોકશાહી લોકશાહીના પ્રકાર છે. વિશ્વની અનેક દેશોમાં લોકશાહી છે. એમાં ભારતની અંદર છે મિત્રો એ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર પણ
ભિન્નતા જોવા મળે છે મિત્રો. આપણા દેશની અંદર સંસદીય લોકશાહી જે છે એ શાસન વ્યવસ્થા છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે, એટલે કે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વચ્ચેનો તફાવત સમજાવો. આવો 3 માર્ક્સનો તફાવત પણ મિત્રો પૂછી શકાય છે અને સંકલ્પનામાં પણ પૂછી શકાય છે અને 1-2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકાય છે સંસદીય લોકશાહી એટલે શું અને પ્રમુખીય લોકશાહી એટલે શું. તો વિશ્વની અંદર જે અનેક દેશો છે એની અંદર લોકશાહી આવેલી છે. એમાં ભારતની અંદર લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર પણ ભિન્નતા જોવા મળે છે, અલગતાપણું જોવા મળે છે. આપણા દેશની અંદર સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા જેવા દેશની અંદર પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય 2 પ્રકાર વિશે આપણે જોઈશું, એટલે કે 2 પ્રકારની છે. એમાં અમેરિકા જેવા દેશોની અંદર પ્રમુખીય લોકશાહી છે, જ્યારે ભારતની અંદર સંસદીય લોકશાહી છે મિત્રો. એટલે એનો તફાવતની અંદર આ વસ્તુ લખી શકાય. સંસદીય લોકશાહી, આપણો દેશ જે છે મિત્રો એ દેશ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જ્યારે અમેરિકા દેશે એ પ્રમુખીય શાસન વ્યવસ્થા એ લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહીની અંદર લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય, એટલે કે જે ચૂંટણીમાં ઊભા રહ્યા હોય અને જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય, જે પક્ષના સભ્ય સંખ્યા વધારે પ્રમાણમાં જીતી હોય, એના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે. એટલે કે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ કરે છે. વડાપ્રધાન જે છે, વડાપ્રધાનની નિમણૂક થયા પછી એ એની સરકારની રચના કરે છે, એટલે કે એના પ્રધાનમંડળ દ્વારા અલગ અલગ ખાતાઓની વહેંચણી કરવામાં આવે છે. આ સંસદીય સરકાર જે છે એ લોકસભાને સંપૂર્ણ જવાબદાર હોય છે. લોકસભાને સંપૂર્ણ જવાબદાર કોણ હોય છે? સંસદીય લોકશાહી. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય, જ્યાં સુધી સંસદ લોકશાહીની અંદર ચૂંટાયેલા સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય, ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. અને જો એ લોકસભાની અંદર બહુમતી સભ્યોનો વિશ્વાસ ન ધરાવે તો એને તેમાંથી રાજીનામું આપવું પડે છે, અથવા તો 2/3 સભ્યો એની સ્પષ્ટ બહુમતી ધરાવે તો એને સત્તા ઉપરથી રાજીનામું પણ આપવું પડે છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસનની પણ રચના થાય છે. આપણા દેશની અંદર દેશ સ્વતંત્ર થયો ત્યારથી લઈને અત્યાર સુધી 3 થી 4 વખત રાષ્ટ્રપતિ શાસન મિત્રો લાગી ગયેલું છે. એ તમારી જાણ ખાતર કહું છું. એના પછી મિત્રો બીજી જે લોકશાહીના પ્રકાર છે એની અંદર પ્રમુખશાહી લોકશાહી. આ અમેરિકાની અંદર મિત્રો ખાસ અગત્યની છે. પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે મિત્રો. પ્રમુખીય લોકશાહીની અંદર સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. પ્રમુખશાહી લોકશાહીની અંદર સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટી કાઢે છે. પ્રમુખ એ બંધારણની અંદર નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. પ્રમુખ દ્વારા જે ચૂંટાઈ આવેલો હોય છે વ્યક્તિ, એ બંધારણની અંદર જ્યાં સુધી એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે, મુદત નક્કી કરવામાં આવેલી હોય છે, ત્યાં સુધી એ રહી શકે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોની અંદર આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા અને દુનિયાના કેટલાક એવા દેશો છે, એ દેશોની અંદર આવી પ્રમુખીય લોકશાહીની શાસન વ્યવસ્થા આપવામાં આવેલી છે. હવે એના પછી છે મિત્રો કે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. આગળનો એક નવો છે કે લોકશાહીની અંદર ચૂંટણી તંત્ર. હવે લોકશાહીની અંદર મિત્રો ચૂંટણી તંત્ર જે છે, તો આપણા દેશની અંદર સૌથી વધારે મતદારો ધરાવતો જો કોઈ દેશ હોય તો તે કોણ છે? ભારત છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. એટલે કે સંસદની અંદર ચૂંટણી પંચની પણ રચના કરવામાં આવે છે અને એ આ બધા જ ચૂંટણી પંચ દ્વારા એ લોકશાહીને જીવંત રાખવા માટે એ ચૂંટણી પંચની રચના કરે છે. નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું એ જરૂરી છે. ચૂંટણી પંચ એ નિષ્પક્ષ, કોઈ પણ પક્ષપાત વગરનું અને સ્વાયત્ત પોતાની સત્તા ઉપર હોવું એ ખૂબ જ જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી પણ છે લોકશાહીની અંદર, ચૂંટણી તંત્રમાં. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક પણ કરવામાં આવે છે. નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણની અંદર પણ ચોક્કસ જોગવાઈ કરવામાં આવેલી છે. ચૂંટણી કમિશનરો જો કોઈ પણ પ્રકારની
નિષ્પક્ષ કે સ્વાયત્તપણું ન જોવા મળે તો એની અંદર આપણા બંધારણની અંદર એ નોકરીની શરતો અને હોદ્દા પરથી એને દૂર કરવા માટેની પણ બંધારણમાં ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. આમ સંસદ જે છે એ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા એ ચૂંટણી પંચ કરે છે. એટલે કે રાષ્ટ્રપ્રમુખ છે, ઉપરાષ્ટ્રપ્રમુખ છે, આ બધાની ચૂંટણી વિધાનસભા છે, વિધાન પરિષદ છે, આ બધાની જે ચૂંટણી છે એ ચૂંટણી પંચ કરે છે અને એ ચૂંટણી પંચની અંદર ચૂંટણી કમિશનર એની બધી કાર્યવાહી સંભાળે છે. આપણા દેશની ચૂંટણી જે છે એ ગુપ્ત મતદાન દ્વારા થાય છે. હવે ચૂંટણી જે છે એ ગુપ્ત મતદાન, હવે મતદાન આ એક સંકલ્પના છે. ગુપ્ત મતદાન, તો મતદાન કરતી વખતે ગુપ્ત મતદાન એવી એક સંકલ્પના છે. તો મતદાન કરતી વખતે મતદારે પોતાનો મત કોને આપ્યો તે ગુપ્ત રાખવામાં આવે. ચૂંટણી વખતે મતદારે પોતાનો મત કોને આપ્યો તે ગુપ્ત રાખવામાં આવે, તેને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એના પછી મિત્રો આચારસંહિતા, આ પણ એક આગળ આપણે આવી ગયો છે શબ્દ આચારસંહિતા. આચારસંહિતા કોને કહેવામાં આવે? તો ચૂંટણીની તારીખ જાહેર થયા પછી, દાખલા તરીકે આજે 10 તારીખે ચૂંટણી છે, બરાબર છે, તો એના 2 દિવસ પહેલાં આચારસંહિતા લાગી જાય છે મિત્રો. અને આચારસંહિતાની અંદર ચૂંટણીનો કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર કરવાનો હોતો નથી. તો ચૂંટણીની તારીખ જાહેર થયા પછી સરકાર લોકમતને પ્રભાવિત થાય તેવી કોઈ પણ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. ચૂંટણીની તારીખ નક્કી થયા પછી અને ચૂંટણી હોય એના 2 દિવસ પહેલાં કોઈ પણ સરકાર લોકોને પ્રભાવિત કરવા માટે એવી કોઈ પણ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. તેવી સ્થિતિને આચારસંહિતા તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો એક આગળ શબ્દ આવે છે કે આપણા દેશની ચૂંટણી એ ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય એટલે કે આપણા દેશની અંદર દર 5 વર્ષે ચૂંટણી થાય છે, બરાબર છે. એમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની દર 2.5 વર્ષે થાય છે, નગરપાલિકાની 5 વર્ષે થાય છે. આમ બધી જ ચૂંટણીઓ દર 5 વર્ષે થાય છે. ખાલી મહાનગરપાલિકાના મેયરની ચૂંટણી દર 2.5 વર્ષે થાય છે. અને 5 વર્ષ મુદત પૂર્ણ થાય ત્યારે એ આખી જ વિધાનસભા કે સંસદની વિસર્જન કરવામાં આવે છે કરી અને નવેસરથી એની ચૂંટણી કરવામાં આવે છે. કોઈપણ નેતા એ અવસાન કે રાજીનામાથી કોઈપણ નેતાનું અવસાન થયું હોય ત્યારે સંસદની અંદર જે લાલ કિલ્લો છે એના ઉપર ધ્વજ છે એ અડધી કાઠીએ પણ મિત્રો લટકાવવામાં આવે છે. આ તમારી જાણ ખાતર મિત્રો કહું છું. તો કોઈના નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે, કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે પણ યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પેટા ચૂંટણી કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ મૃત્યુ પામ્યો હોય અને એની ખાલી પડતી જે જગ્યા છે એ પૂરવા માટે જે ચૂંટણી કરવામાં આવે એને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યવસ્થિત સંકલ્પના મિત્રો આપણે સમજીએ તો પેટા ચૂંટણી કોને કહેવામાં આવે? સંકલ્પના છે તો ચૂંટાયેલા કોઈ પણ સભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે જે યોજાતી ચૂંટણી છે એને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. અને ચૂંટણીની તારીખોની જાહેરાત થયા ઉમેદવારી પત્ર ભરવાથી લઈ, એટલે કે એની અંદર એનું ઉમેદવારી પત્ર ભરવામાં આવે છે એ લઈ અને તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારીની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણીના પ્રતીક ફાળવવામાં, ચૂંટણીના પ્રતીક એટલે કે ભાજપ છે એનું કમળ છે, કોંગ્રેસ છે એનો પંજો છે અને અપક્ષ ઉમેદવારોની અંદર વિમાન છે, એવા કોઈ પણ એને જે મનગમતા પ્રતીકો છે એ ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રની અંદર આવે છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે જ સમયથી જ આચારસંહિતા પણ લાગુ પડે છે. મિત્રો આચારસંહિતા એ પણ સંકલ્પનામાં આગળ કહી ગયેલો છું. તો આચારસંહિતા એટલે ચૂંટણીની તારીખ જાહેર થયા પછી સરકારને લોકમત પ્રભાવિત થાય તેવી કોઈપણ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતા નથી તેવી સ્થિતિને આચારસંહિતા તરીકે ઓળખવામાં આવે છે.
સરકારની અંદર આચારસંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈપણ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારીની જાહેરાતો કરી શકાતી નથી. ચૂંટણીની અંદર પહેલાં ઉમેદવાર કે તેમના રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરાની અંદર આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી ચૂંટણી ઉમેદવાર જીતી જાય છે એના પછી રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો એ બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરાની અંદર આર્થિક સંરક્ષણ, આર્થિક એટલે કે પૈસાની રીતે સંરક્ષણ એટલે કે એનું રક્ષણ થાય, તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું કે રાજકીય પક્ષનું વલણ એ સ્પષ્ટ કરે છે. હવે લોકશાહીની અંદર ગુપ્ત મતદાન, મિત્રો આ ગુપ્ત મતદાન છે એ પણ એક સંકલ્પના છે. મતદાન કરતી વખતે મતદારે પોતાનો મત કોને આપ્યો તે ગુપ્ત રાખવામાં આવે તેને ગુપ્ત મતદાન તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશની અંદર સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. એટલે કે મત આપ્યા પછી તમારે કોઈને કહેવાનું નથી કે મેં આ પક્ષને મત આપેલો છે, એને ગુપ્ત રાખવાનો છે. ભારતની જે સંસદીય ચૂંટણી છે એને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, ભાજપ છે, કોંગ્રેસ છે, હવે ઘણા બધા પક્ષો છે, અપક્ષ છે અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી શકે છે. સૌ પોતાનો વિચારો કરેલા કાર્યો અને ભાવિ આયોજનો જે છે એ મતદાર સામે રજૂ પણ કરે છે. મતદારો કોઈપણ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે એ ખૂબ જ અપેક્ષિત છે. એને એ લોકશાહીની અંદર આગવું ગુપ્ત મતદાન એ એક લક્ષણ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્ત્વ પણ આપવામાં આવેલું છે. મતદારે પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર પણ એને મળેલો છે. મતદારે કોને મત આપ્યો તેવું પૂછી પણ શકાતું નથી. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે, ચૂંટણી પંચની આ જે પ્રક્રિયા છે એ અદ્ભુત પ્રક્રિયા છે, એના લીધે મતદારનો મત ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયાની અંદર જોડાયેલા સૌ કર્મચારીઓ જે છે એ સૌ કર્મચારીઓ, સેનાના સૈનિક પણ ચૂંટણીમાં મતદાન કરી શકે છે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવે છે. એટલે કે દરેકને મત આપવાનો અધિકાર છે. પછી એ વડાપ્રધાન હોય, કમિશનર હોય કે સૈનિક હોય, બધાને મત આપવાનો અધિકાર છે. મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે. એક મતપત્રકો દ્વારા મતદાન. મિત્રો મતપત્રકો દ્વારા મતદાન આપવામાં આવતું હતું તે મિત્રો ઘણું બધું ખર્ચાળ અને સમય માગી લે તેવું હતું. અને બીજું છે એ વીજાણુ માધ્યમ મશીન છે, વીજાણુ ઇલેક્ટ્રિક વોટિંગ મશીન EVM, એના દ્વારા પણ મતદાન પત્રો દ્વારા આપવામાં આવે. મતપત્રો દ્વારા થયેલ મતદાર ગણતરી કરવામાં સમય જાય છે. હવે જુઓ, મતદાન પત્રોની અંદર સમય નાનું અને શ્રમ આનો વ્યય થતો હતો મતપત્રકો દ્વારા. જ્યારે વીજાણુ મશીન દ્વારા ઇલેક્ટ્રિક વોટિંગ મશીન એના દ્વારા જે મત આપવામાં આવતો હતો એ EVM તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ મશીનને કારણે મતગણતરી છે એ ઝડપી બને છે. માનવી કલાકો અને માનવ શ્રમનો બચાવ પણ એની અંદર થાય છે. આમ કાગળનો બચાવ પણ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન પણ થતું અટકાવી શકાય છે. અને ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માગે તો મતદાર જે છે એ નન ઓફ ધી અબવ નોટાનો ઉપયોગ કરી શકે છે. મિત્રો નોટા આ પણ એક ચૂંટણીની અંદર આગવું લક્ષણ છે અને એની સંકલ્પના છે. તો નોટા કોને કહેવામાં આવે છે? તો મતદાન કરતી વખતે મતદાર ચૂંટણીની અંદર જે ઉમેદવારી કરનારા ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત આપવા ઈચ્છતો ન હોય તો જે બટન દ્વારા પોતાનો મત વ્યક્ત કરે છે તેને નોટા નન ઓફ ધ એબોવ એ રીતે એને ઓળખવામાં આવે છે. એટલે કે કોઈને પણ એ પોતાનો કોઈ પણ પક્ષના સભ્યને એ મત આપવા માગતો નથી. અને મિત્રો આવા 2 થી 3 વ્યક્તિઓ જો EVM દ્વારા નોટાને મત આપે તો મિત્રો ચૂંટણી પ્રક્રિયા ફરીથી સંભવે છે. એના પછી રાજકીય પક્ષો અને લોકશાહી અને રાજકીય પક્ષો. આપણા દેશની અંદર બહુપક્ષીય લોકશાહી છે. મિત્રો બહુપક્ષીય લોકશાહી છે એ પણ એક સંકલ્પના છે. જે
લોકશાહીમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવતા હોય તેને બહુપક્ષીય લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો કેટલાક રાષ્ટ્રીય પક્ષો હોય છે, આ પણ સંકલ્પના છે. જે રાજકીય પક્ષ દેશવ્યાપી છે, જે રાજકીય પક્ષ દેશવ્યાપી છે તે પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાં ચૂંટણી લડે અને આ 4 રાજ્યોની અંદર યોજાયેલ છેલ્લી ચૂંટણીમાં કુલ મતદાનના 4% મત જે રાજકીય પક્ષને મળે તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 4 રાજ્યોની અંદર પણ આ ચૂંટણી લડી શકે છે અને એને 4% જેટલા મત મળે તો પણ એ રાજકીય પક્ષ મળે તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રાજકીય પક્ષ છે એ ઓછામાં ઓછા 4 રાજ્યોમાંથી ચૂંટણી લડી શકે છે. આ 4 રાજ્યોની અંદર યોજાયેલ છેલ્લી ચૂંટણીની અંદર જે કુલ મતદાન થયેલું હોય એના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે પણ માન્યતા આપવામાં આવેલી છે. આ પ્રાદેશિક પક્ષ મિત્રો કોને કહેવામાં આવે છે એ પણ સંકલ્પના છે. તો જે રાજકીય પક્ષ અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોય, અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોય તેવા પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોની અંદર ચૂંટણી લડે અને આ 4 રાજ્યોની અંદર યોજાયેલી છેલ્લી ચૂંટણીની અંદર કુલ મતદાનના 4% મત જે રાજકીય પક્ષને મળે તે સિવાયના અન્ય પક્ષોને પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય પક્ષને 4% મતદાન મળવું જોઈએ અને એના સિવાયના 4 રાજ્યોમાં લડતા જે મત મળે એને પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધી 10મી માર્ચ ચૂંટણી દ્વારા એ માહિતી આપવામાં આવેલી હતી. 10 માર્ચ 2014 સુધી દેશની અંદર 1593 રાજકીય પક્ષો નોંધાયેલા છે. મિત્રો આની અંદર અત્યારે વધારો કે ઘટાડો થયો છે એ આપણે એના વિશે માહિતી મેળવવાની છે અને એ ગૂગલ પરથી તમે એને મેળવી શકો છો, વિકિપીડિયા પરથી. છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયેલો છે મિત્રો. એટલે કે આ પક્ષો જે છે રાજકીય પક્ષ એની અંદર દિવસે દિવસે વધારો થતો જાય છે. આપણા દેશની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ બીજેપી, ભારતીય જનતા પાર્ટી આ મુખ્ય રાજકીય પક્ષો છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી બીએસપી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, પછી માર્ક્સિસ્ટ સીપીઆઈએમ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપી, નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે. આ ઉપરાંત શિવસેના છે મહારાષ્ટ્રની અંદર, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી એસપી, દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકે, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈએડીએમકે અને આમ આદમી પાર્ટી આપ, બરાબર છે, આમ આદમી પાર્ટી, એ જનતા દળ યુનાઇટેડ જેડીયુ, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી જેવા પ્રાદેશિક પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ પણ થઈ શકે છે. આ જે ઉપરના નામ છે મિત્રો, એનસીપી છે, બીએસપી છે, કોંગ્રેસ છે, બીજેપી છે, સીપીઆઈએમ છે, એસપી છે, આપ છે, જેડીયુ છે, આરજેડી છે, આ બધા પ્રાદેશિક પક્ષોના નામ છે અને એ ટૂંકમાં છે મિત્રો, એના નામ પૂરેપૂરા આપેલા છે. જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષો જે છે એ રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ. સત્તા પક્ષ કોને કહેવામાં આવે છે મિત્રો? તો જે રાજકીય પક્ષને બહુમતી મળે, સંકલ્પના છે, જે રાજકીય પક્ષને બહુમતી મળતા કે ગઠબંધન દ્વારા સરકારની રચના કરે તે સત્તા પક્ષ ને જે સત્તા ભોગવે એને સત્તા પક્ષ તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. આ જે થઈ મિત્રો એ સત્તા પક્ષ થઈ. એટલે કે સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોની અંદર સરકારે કેટલાક સત્તા પક્ષવાળાને વિરોધ પક્ષ તરીકે સત્તા પક્ષવાળાને પણ ઓળખવામાં આવેલા છે. આ ઉપરાંત સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષને વિરોધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને હોય તો જ લોકશાહીનું મહત્વ મિત્રો જળવાય છે. કારણ કે એક પ્રશ્ન કરે અને વિરોધ પક્ષ એની અંદર પ્રશ્નોત્તરી કરે છે અને સત્તા પક્ષ એનો જે સત્તા પર હોય છે એને એનો જવાબ ઉત્તર આપવો પડે છે.
આ ઉપરાંત સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોની અંદર પણ સરકાર આપે તે તંદુરસ્ત લોકશાહી એ અપેક્ષિત છે. જો એને વિરોધ પક્ષ પ્રશ્ન પૂછે અને સત્તા પક્ષ એને જવાબ આપે તો એ લોકશાહી તંદુરસ્ત છે એવું આપણે જાણી શકીએ છીએ. સરકાર પક્ષ અને વિરોધ પક્ષ એટલે કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષની અંદર સમતોલ સંબંધો ઉપર, એકબીજાના સંબંધો ઉપર લોકશાહીની અંદર સફળતાનો આધાર રહેલો છે. જો વિરોધ પક્ષ એને પ્રશ્ન પૂછે ને એનો યોગ્ય જવાબ સત્તા પક્ષ ન આપી શકે તો વિરોધ પક્ષ એ સત્તા પક્ષને કાર્યવાહી માટે પણ ફરજ અદા કરી શકે છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ છે જે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એ લોકશાહી રથના બે પૈડા છે એવું વિધાન અહીંયા પૂછાય છે. મિત્રો, જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા તમારા મિત્રો સુધી મોકલો એવી શુભેચ્છા સહ. નમસ્કાર. સ્વાધ્યાય પ્રશ્નના ઉત્તરો મિત્રો લખવા.